બાકી બીજા ઘરના બોલવા તૈયાર નહીં. યજ્ઞમાં જઈને જોવે છે શિવનું સ્થાન નથી, રુદ્રનો ભાગ નથી. એ વખતે હળાહળ અગ્નિ શરીરમાં વ્યાપ્યો, જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ કર્યો અને યોગાગ્નિ પ્રગટ કરી પોતાનું શરીર કુંડમાં બળતું મૂક્યું અને યજ્ઞનો વિધ્વંસ થયો. એમ કહેવાય છે કોઈકને નીચું દેખાડવા માટે થઈને કરેલું ધર્મ કાર્ય હોય ને તો ધર્મ કાર્ય સફળ થતું નથી. શિવજીને કૈલાસના ખોપરે ખબર પડી છે કે સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો છે. જટા પછાડી અને વીરભદ્ર પેદા કર્યો. વીરભદ્રને કરોડો ભૂતાવલી સાથે આદેશ આપ્યો કે જાઓ દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરો. દક્ષના યજ્ઞનો વિધ્વંસ થાય. સતીનું અડધું કરેલું શરીર લઈ ભગવાન મહાદેવ નાચ્યો છે. જગતનો એક એવો દેવ સાહેબ જે દુઃખમાં નાચ્યો. જ્યાં એ નાચવા લાગ્યો, જ્યાં ભોળોનાથ નાચે ને પછી બાકી કશું રહે નહીં. 14 બ્રહ્માંડ ડોલવા લાગ્યા, દેવતાઓના શ્વાસો રૂંધાવા લાગ્યા, પાણીની ગતિ અવળી થઈ ગઈ અને દેવતાઓ ભેગા થઈ બ્રહ્માજીને વંદન કર્યા, પ્રાર્થના કરી. બ્રહ્મા આદિ દરેક દેવતાઓ ફરી ભેગા થઈને વિષ્ણુ ભગવાનને જઈને પ્રાર્થના કરી. વિષ્ણુ ભગવાનને જઈને કહે છે પરમાત્મા હવે આમાંથી તમે બચાવો. કારણ કે શિવ અને વિષ્ણુ બંને એકબીજાના પરસ્પર ઇષ્ટદેવ છે. શાંત સમુદ્રની અંદર ભગવાન દેખાવ સમુદ્રમાં હુતા હોય, માં લક્ષ્મી ચરણ દબાવે, આંખો બંધ કરીને વિષ્ણુ પછી પૂછે પ્રભુ કોનું ધ્યાન કરું છું? કે મારા ઈષ્ટ શંકરનું ધ્યાન કરું છું. અને હિમાલયના ખોપરે હજારો વર્ષો સુધી સમાધિમાં જતો રહે મહાદેવ, સમાધિમાં ઉઠીને એને પૂછવામાં આવે કોનું ધ્યાન કરું? તો મારા ઈષ્ટ વિષ્ણુનું ધ્યાન કરું. બંને પરસ્પર એકબીજાના ઈષ્ટ છે. હવે શંકર ભગવાન વાળા છે તે કહે છે જય શ્રી કૃષ્ણ ના કહીએ, જય શ્રી કૃષ્ણ ઠાકોરજી વાળા છે કે અમે શિવ ના બોલીએ. હરિ હરે એક સ્વરૂપ અંતર નવ દર્શો. ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર છોડ્યું, સતીના દેહના 51 ટુકડા કર્યા અને 51 ટુકડામાં સૌથી પહેલો ટુકડો પડ્યો પાકિસ્તાન. માતાજીનું સ્થાન છે હિંગળાજમાં. માતાજીનું બ્રહ્મ સ્થાન જે જગ્યાએ પડ્યું. ટોપી પહેરી હોય ને તો ત્યાં નમસ્કાર કરવા જવું પડે છે. નાની અમ્મા અમને બચાવજે એમ કેવું પડે. માતાજીનું હૃદય સ્થાન પડ્યું ગુજરાતમાં. આ બધી શક્તિઓ જ્યાં જ્યાં પડી વીરભદ્રના ભાગ કરી ત્યાં ભૈરવની સ્થાપના કરવામાં આવી. ઉજ્જૈનમાં જાઓ તો ભગવાન ભૈરવજીને બલિદાન આપવામાં આવે છે કટોરામાં મૂકીને. અને ભગવાન બીજા છે વિજ્ઞાનના બાપની તેવડ નથી કે હોધી બતાવે કે મૂર્તિમાં અડાડ્યા પછી એ જાય છે ક્યારે. આવું એવા ઉત્તર દિશાની દક્ષિણ દિશાની અંદર કાલ ભૈરવ ભગવાનને નમસ્કાર કરીએ.